નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કાયદાના પ્રખર જાણકાર એવા ડોક્ટર બાબા સાહેબને એમની જન્મ જયંતિએ ન્યાયતંત્રએ આપ્યું સન્માન, તો રક્તદાન કેમ્પ અને શોભાયાત્રા સાથે આંબેડકર જયંતિની સમી સાંજ સુધી ઉજવણી ચાલી। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સનાતન ધર્મના રક્ષણ માટે હિન્દુ સંમેલન યોજાયું। આપણી જન્મભૂમિને સશક્ત બનાવી તે આપણા સૌની ફરજ છે, આચાર્ય વ્રજકુમારજીનું પ્રેરક ઉદ્બોધન। ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસટીમાં મુસાફરી કરીને આવતા પ્રવાસીઓ માટે આજથી બસ સ્ટેન્ડની અંદર છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। જૈન જાગૃતિ સેન્ટર 1.5 મહિના સુધી સેવા કાર્ય કરશે। અને માંગરોળ તાલુકાના ઓશા ઘેડ બેઠકનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર દારૂ સાથે ઝડપાયો। નિલેશ માલમની 96 બોટલ સાથે પોલીસે કરી ધરપકડ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ગઈકાલે શહેરભરમાં સમી સાંજ સુધી ઉજવણી ચાલુ રહી હતી। આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ લોકસભામાં કાયદા મંત્રી બનેલા બાબા સાહેબ આંબેડકર કાયદાના પ્રખર વિદ્વાન હતા, ત્યારે જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે
બાબા સાહેબના વિચારોના મંથનનો એક ઉપક્રમ યોજાયો હતો. બીજી દવે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીએ આ તકે બાબા સાહેબના અભ્યાસથી લઈ અને ભારતીય સંવિધાન સુધીની તેની સર્જન યાત્રાને સંક્ષિપ્ત રીતે વર્ણવી હતી. તો કેશોદના પ્રખર સાહિત્યકાર એવા નાથાભાઈ ગોહિલે કહ્યું કે સંત સાહિત્યની સાથે સાથે એમણે જે કંઈ પુસ્તકો લખ્યા છે, જે કંઈ એમણે અભ્યાસ કર્યો છે, તેમાં બાબા સાહેબના જીવન અને બાબા સાહેબના પુસ્તકમાંથી પ્રેરણા મળી છે. બાર એસોસિએશનના ઉપક્રમે સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં પ્રમુખ ભાવેશ જીંજુવાડિયા, દીપેન્દ્ર યાદવ, સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ કોળ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બાબા સાહેબની વાત આવે ત્યારે બંધારણની વાત આવે છે અને બંધારણમાં આજે હું કહું તો આજે જુનાગઢ બાર એસોસિએશને એક એની ફંડામેન્ટલ ડ્યુટી બજાવી છે. કારણ કે આર્ટિકલ 51 એમાં એવું કીધું છે, ઇટ શેલ બી ડ્યુટી ઓફ એવરી સિટીઝન to cherish and to follow the noble ideas which inspired our struggle for freedom. એટલે આંબેડકરની જે વિચારધારા છે ને એ ફક્ત સીમિત નથી. એ ફ્રીડમ ફક્ત અંગ્રેજોમાંથી આપણે પાસે કે આપણને રાજ્ય મળ્યું એ નથી. એક વિચારધારાની સ્વતંત્રતા અને નોબલ આઈડિયા છે. એ આજે આપણે ચેરિશ કરીએ છીએ. ઇન ધેટ વે વી આર performing our duty which has been given into Article 51A. હવે આંબેડકર સાહેબની વાત કરીએ તો સાહેબે કીધું કે જ્યારે કોઈ ઓપરેશન થાય ને ત્યારે ત્યાં વિચાર જતું છે. માનો કે ઇતિહાસમાં પાછળ જાઓ તો પરશુરામ મેં જમાવે કે જે નક્ષત્રિય કરી એ શાના માટે? તો ક્યાંક માણસ ક્યાંક દબાણનું છે. રોઝા પાર્ક અમેરિકન અશ્વેત ક્રાંતિની વાત કરો ને તો અમેરિકા આઝાદ થયા પછી પણ ત્યાં પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ બસની 4 લાઈનમાં છે ને શ્વેત બેસે ને પાછળ અશ્વેત બેસવાનું, અને જો શ્વેતની સંખ્યા વધી જાય તો પાછા અશ્વેતે ત્યાંથી ઊભા થઈ જવાનું અને રોઝા પાર્કે એ બીજું ઝડપ્યું અને ક્રાંતિ થઈ. એમ બાબા સાહેબની વાત કરીએ તો સ્કૂલમાં જે વિદ્યાર્થી ભણવા જાય એને ખબર નથી, એને ખાલી એક જ ખબર છે કે હું બાળક છું. બાળક તરીકે સ્કૂલમાં જાય છે, સ્કૂલ એની માતા છે, માતા જોડે કોઈ ભેદભાવ ના હોય અને ત્યાં એને પાણી ના મળે એને છેલ્લો બેસાડવામાં આવે એટલે ત્રીજું કશું જ ના થાય. એ માણસમાં દરતરસ થાય આવી ક્રાંતિ જોડી થાય. કેશોદની એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 40 વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. મારા માર્ગદર્શન નીચે 25% વિદ્યાર્થીઓ PhD થયા છે. મારું મૂળ કાર્ય એ સંત સાહિત્ય ઉપરનું છે. સંત સાહિત્યના 45 જેટલા પુસ્તકો લખ્યા છે અને એમાંથી 9ને એવોર્ડ મળ્યા છે. 4 અભ્યાસક્રમમાં ચાલે છે. એક પુસ્તકના ચેપ્ટરનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ થયો છે. એટલે સંત સાહિત્ય એ મારો પ્રિય શોખ છે અને દર્દની વેદના સાથે દલિત સાહિત્ય ઉપરના 7 પુસ્તકો છે, લોક સાહિત્ય ઉપર 5 પુસ્તકો છે અને આંબેડકર સાહેબ કેન્દ્રમાં રાખીને 6 પુસ્તકો પ્રકાશિત થયા છે. એમાં ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ પારિતોષિક મળ્યું છે. અને જ્યારે મારે આ પ્રકારની બુદ્ધિજીવીઓ વચ્ચે વાત કરવાની થાય છે ત્યારે આંબેડકર સાહેબ ખુદ મારી વાણીમાં એ વિહરવા આવતા હોય એવો અનુભવ થાય છે. ફરી આપની આભાર. તો જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આંબેડકર જયંતિના ઉપલક્ષમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના વર્ગ 1 થી 4ના તમામ અધિકારી અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને બાબા સાહેબે આપેલ માનવતાના સંદેશમાં પોતાની જ્યોત પ્રગટાવી હતી.
કર્મચારીઓ ઉત્સાહભેર રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સગર્ભ માતાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયસર અને પૂરતું લોહી ઉપલબ્ધ કરાવવાનો છે, તેમ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર બ્રહ્મ ભટ્ટે ઉમેર્યું હતું. તાજેતરમાં જ એક સગર્ભ માતાને 20 યુનિટ રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી, ત્યારે કોઈ પણ પ્રકારના રિપ્લેસમેન્ટ વગર સિવિલ હોસ્પિટલે સેવા કાર્ય કર્યું હતું. ડોક્ટર કૃતાર્થ બ્રહ્મ ભટ્ટે કહ્યું કે દર્દીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આવા રક્તદાન કેમ્પો સમયાંતરે યોજવામાં આવે છે, જ્યારે આંબેડકર જયંતિએ પણ આ રક્તદાન શિબિર યોજીને સિવિલ હોસ્પિટલે સારા કાર્યમાં વધુ એક પહેલ કરી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં અત્રેની હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વર્ગ 1 થી 4ના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. અત્રેની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતી સગર્ભા માતાઓ બહેનો તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડની જરૂર પડતી હોય છે. તાજેતરમાં જ એક સગર્ભા માતાને 20 યુનિટ બ્લડની જરૂર પડેલ હતી, જે સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા કોઈ પણ પ્રકારના રિપ્લેસમેન્ટ વિના આપવામાં આવેલ હતું. આવી રીતે દર્દીઓને જે રક્તની જરૂર હોય છે તે માટે નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. તે અનુસાર જ આજ રોજ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કરેલ છે. એક તંદુરસ્ત વ્યક્તિ નિયમિત રીતે દર 3 માસે બ્લડ ડોનેટ કરી શકે છે. હું પોતે નિયમિત રીતે 3 મહિને બ્લડ ડોનેટ કરું છું. તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળીએ અને નિયમિત રીતે બ્લડ ડોનેટ કરીએ. ડોનેટ બ્લડ, સેવ લાઇવ્સ એન્ડ બી અ ચેમ્પિયન. થેન્ક યુ. તો આંબેડકર જયંતિ નિમિત્તે ગઈકાલે સાંજે વર્ષોથી નીકળતી બાબા સાહેબની શોભાયાત્રા ફરીથી એકવાર કાળવા ચોક ખાતે આકર્ષણનું કેન્દ્ર બની હતી. બપોરે 4 વાગ્યા પછી આંબેડકર નગર બિલખા રોડથી શરૂ થયેલી બાબા સાહેબની આ શોભાયાત્રા સાંજે 6:30 કલાક બાદ જુનાગઢના કાળવા ચોકમાં બાબા સાહેબની પ્રતિમા પાસે આવતા દલિત સમાજના આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. બાબા સાહેબ અમર રહો અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેના નારા વચ્ચે દલિત સમાજના આગેવાનોને ખાસ કરીને યુવાઓએ આંબેડકર જયંતિની શાનદાર ઉજવણી કરી હતી. પાછલા કેટલાક વર્ષોથી સફેદ ડ્રેસ કોડમાં ઉપસ્થિત દલિત સમાજના સર્વે આગેવાનો, કાર્યકરો, મહિલાઓ, બાળકો સૌ કોઈએ બાબા સાહેબની પ્રતિમા પાસે સેલ્ફી પણ લીધી હતી. તો લાઇટિંગના ઝગમગાટ વચ્ચે બાબા સાહેબની શોભાયાત્રા કાળવા ચોક ખાતે આવી હતી ને જ્યાં પૂર્ણ થઈ હતી. અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ કહ્યું કે બાબા સાહેબના જીવનમાંથી આપણે સૌ કોઈએ કંઈક ને કંઈક શીખવું જોઈએ. બાબા સાહેબ માત્ર સંવિધાનના પ્રણેતા હતા, પરંતુ લડાયક નેતા પણ હતા અને ન્યાય માટે કોઈ પણની સામે લડી લેવા માટે બાબા સાહેબે આપણને સંદેશ આપ્યો છે. આમ આંબેડકર જયંતિની ગઈકાલે સમી સાંજ સુધી જુનાગઢમાં રંગે ચંગે અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી થઈ હતી. આ તકે પોલીસ જવાનોએ પણ સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો. દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભેસાણ રોડ ઉપર આવેલ જાણીતી નોબલ યુનિવર્સિટી ખાતે એક વિશિષ્ટ સંવાદનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર મફતલાલ જેઠાલાલ પટેલના મુખ્ય સંવાદ સાથે અન્ય તજજ્ઞોએ પણ પોતાના અભ્યાસુ વિચાર રજૂ કરીને નોબલ યુનિવર્સિટીની ફેકલ્ટીઝ તેમજ છાત્રોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડોક્ટર હિતેશ કુમાર પંડ્યા અને દધીચી ઠાકર તેમજ જયેશભાઈ રાવલના વિચારોએ વિદ્યાર્થીઓએ નવી દિશા આપી હોવાનું નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચાએ ઉમેર્યું હતું. આ તકે પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા,
કેડી પંડ્યા, વીપી ત્રિવેદી અને એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઈ કોટેચા તેમજ વાઇસ ચાન્સેલર HN ખેરની ઉપસ્થિતિમાં આ સંવાદ સફળ થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જય તલાટી અને અન્ય ફેકલ્ટીઝે જેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. દરમિયાન વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા અને પાર્થ કોટેચાએ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પણ કર્યું હતું. જુનાગઢમાં ન્યૂ રાયજી નગરમાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિરના સાનિધ્યમાં 2 દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના નાગભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલ આ હિન્દુ સંમેલનમાં જુનાગઢની દાની રાયજી હવેલીના વ્રજકુમારજી મહોદયે ખાસ ઉપસ્થિત રહીને પોતાનું પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. તેમણે કહ્યું કે હું જુનાગઢના એક સામાન્ય નાગરિક તરીકે આ સંમેલનમાં હાજર રહ્યો છું. તેમણે સંસ્કૃત ભાષાને પુનર્જીવિત કરવા માટે સૌ કોઈને આગળ આવવા અપીલ કરી હતી. તો આ તકે જુનાગઢના જાણીતા વેપારી જીતુભાઈ ભીંડીએ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના પોતાના સ્મરણો વાગુડીને સનાતન ધર્મના રક્ષણ માટે દરેક હિન્દુએ ખભે ખભા મિલાવીને એક થવું પડશે તેવો સંદેશ વહેતો કર્યો હતો. ન્યૂ રાયજી નગર ખાતે સંપન્ન થયેલ આ વિશ્વ હિન્દુ પરિષદનું હિન્દુ સંમેલન સાંભળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ વિહિપ બજરંગ દળ અને હિન્દુત્વવાદી સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક સનાતન પરંપરાનો પ્રવાહ અનાદિકાલથી ચાલુ છે. તેમાંથી એ સંસ્કૃતિ આપણી વૈદિક સનાતન પરંપરાનો અવિરત પ્રવાહ અનેક સંસ્કૃતિ એની અંદર વિકાસ પામી અનેક સંસ્કૃતિને જન્મ આપનારી આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિની અંદર આપણે જોઈએ તો અનેક સભ્યતા રહેલી છે. આજે સંસ્કૃતિ એ અલગ અલગ રાજ્યોની અલગ અલગ હોઈ શકે, પરંતુ સભ્યતા તો એક રાષ્ટ્રની એક જ સભ્યતા હોઈ શકે છે. વડીલોનો આદર, પરસ્પર સૌહાર્દતા, પરિવારની ભાવના આજે કહેવું ન પડે આપણને કે એ પરિવારની ભાવના આપણી અંદર સુસુપ્ત બની છે. હાલ ઉનાળો તેના અસલી મિજાજમાં છે અને મધ્ય ચરણમાં છે, ત્યારે જુનાગઢમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એસટી બસ સ્ટેશન ખાતે વિનામૂલ્યે છાસ કેન્દ્રનો પ્રારંભ કરીને મુસાફર જનતા માટે સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે એસટી બસમાં મુસાફરી કરીને આવતા પ્રવાસીઓને આકરી ગરમી લાગતી હોય છે અને એમાં પણ બપોરે 11 થી 4 વાગ્યા સુધી અસહ્ય તાપ હોવાને કારણે મુસાફરી કરીને જુનાગઢ બસ સ્ટેન્ડ ઉતરેલા યાત્રિકોને રાહત અને ઠંડક મળે તે માટે આજથી 45 દિવસ સુધી છાશ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુસાફરોએ ઠંડી છાશનું સેવન કરીને ઉનાળાની લૂથી બચવા માટેના પ્રયત્નો કર્યા હતા. જૈન જાગૃતિ સેન્ટરના દેરાવાસી જૈન સમાજના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જયેશભાઈ ઓરા, ધીરેનભાઈ સંઘવી અને અન્ય કાર્યકરોએ આ સેવા કાર્યમાં ભાગ લીધો હતો. જુનાગઢ જૈન જાગૃતિ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ અને લેડીઝ વિંગ દ્વારા જે દર વર્ષે એસટી યુએઝન તરફથી ફાળવાતી જગ્યાનો સૌથી પહેલાં તો અમે આભાર માનીએ છીએ. બીજું કે જેને આયુર્વેદમાં પણ 72 પ્રકારની ઔષધિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે એવી છાશનું જે અહીંયા વિતરણ કરવામાં આવે છે. એ છાશ એવી આયુર્વેદિક ઔષધિ તરીકે જેની માન્યતા મળી છે આયુર્વેદ શાસ્ત્રોમાં પણ, એનું એટલા માટે અમે અહીંયા આયોજન કરીએ છીએ કે જેનાથી તડકામાં મુસાફરી કરતા મુસાફરો, રાહદારીઓને ખૂબ જ રાહત મળે. બીજું, રોજ 5 થી 6 હજાર રૂપિયાના ખર્ચને વિનામૂલ્યે છાશ વિતરણ કરવાની પાછળનો હેતુ ફક્ત એ જ છે કે લોકોના હૃદય સુધી ટાઢક અને સાતા પહોંચાડે. જૈન ધર્મના પાયાના નિયમમાં જે સાતા ઉપજાવી શબ્દ છે એ છે કે લોકોને એના દ્વારા જે ટાઢક મળે અને આયુર્વેદિક ઔષધિ તરીકે જે છાશનું સેવન થાય, એ બંને ખૂબ જ સરસ મજાના આશયને પાળવા માટે જૈન જાગૃતિ સેન્ટર જુનાગઢ જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થાય છે એ માનવતાની મોલાદને ખૂબ જ સુખ પહોંચાડવાનો અવસર છે.
એના માટે સમગ્ર એસટી ડિવિઝન, અમારા જૈન જાગૃતિ સેન્ટર કમિટી મેમ્બર્સ, જલારામ પાર્સલ સર્વિસ તેમજ જે કાર્યકરો, જે જૈન સમાજમાંથી કાર્યકરો આવે છે એ અમારા જૈન સ્થાનકવાસી સંઘના પ્રમુખ શ્રી હિતેશભાઈ સંઘવી, કમિટી મેમ્બરો, જૈન જુનાગઢ જૈન સ્થાનકવાસી સંઘના સેક્રેટરી ધર્મેશભાઈ, આ બધાનો જે સહકાર અમને મળ્યો છે, જેને કારણે આ માનવતાની મોલાતનો જે અવસર છે એ અમે પાર પાડી શકીએ છીએ. ફરીથી જુનાગઢની જનતા, એસટીમાં આવતા રાહદારીઓને વિનંતી છે કે જૈન જાગૃતિ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ અને જુનાગઢ દ્વારા જે આ છાસ વિતરણ કેન્દ્રનું અહીંયા આયોજન અમે કર્યું છે એનો ભરપૂર લાભ લેજો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લાના વિસાવદર મુકામે અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે બાબા સાહેબ આંબેડકરની 135મી જયંતિની ઉલ્લાસભેર ઉજવણી થઈ હતી. શહેરની મધ્યમાં સ્થાપિત કરવામાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર તો અર્પણ કરવામાં આવ્યા, પરંતુ રાસ ગરબાની રમઝટ બોલાવીને વિસાવદર અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ શોભાયાત્રાને શાનદાર બનાવી હતી. વિસાવદરના મુખ્ય માર્ગ ઉપર થઈને સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અને આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબને પુષ્પહાર અર્પણ કરીને આ રેલી દ્વારા ભાઈચારોને સમાનતાના સંદેશ વિસાવદર ખાતે આપવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ રેલીમાં હાજર રહેલા તમામનું ઠંડા શરબત પાઈને સ્વાગત કરાયું હતું. તો હિન્દુ મુસ્લિમ સમાજની એકતા પણ શોભાયાત્રા દરમિયાન જોવા મળી હતી. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે સમી સાંજે આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ને લોકોના ચહેરા ઉપર બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણીનો આનંદ પણ દેખાતો હતો. વિશ્વરત્ન, વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર 135મી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ અમારું ગામ મોટા ચાંદેસર ત્યાં અમે પ્રતિમાનું અનાવરણ કરેલ છે અને આજ રોજ અમે
વિસાવદર તાલુકામાં આવી અને બહોળી સંખ્યામાં અમે એકત્રિત થયા હતા અને આ રેલીને વધુમાં વધુ અમે ભવ્ય બનાવી છે. જુનાગઢ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની 158 બેઠક માટે જ્યારે ચૂંટણી થઈ છે અને ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે ત્યારે માંગરોળ તાલુકાના ઓશા ઘેડ બેઠકનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર દારૂ સાથે ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. શીલ પોલીસે નિલેશ માલમ નામના શખ્સની ધરપકડ કરી છે અને એમની પાસેથી 96 જેટલી બોટલ એકત્રિત કરી છે. દરમિયાન આ શખ્સ દારૂ સાથે ઝડપાયો છે, જેને કારણે આમ આદમી પાર્ટીની છાવણીમાં સોપો પડી ગયો છે. શીલ પોલીસ સ્ટેશને નિલેશ માલમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા માટે આગળની ગતિવિધિ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાયદાના પ્રખર જાણકાર એવા ડોક્ટર બાબા સાહેબને એમની જન્મ જયંતિએ ન્યાયતંત્રએ આપ્યું સન્માન. તો રક્તદાન કેમ્પ અને શોભાયાત્રા સાથે આંબેડકર જયંતિની સમી સાંજ સુધી ઉજવણી ચાલી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સનાતન ધર્મના રક્ષણ માટે હિન્દુ સંમેલન યોજાયું. આપણી જન્મભૂમિને સશક્ત બનાવી તે આપણા સૌની ફરજ છે. આચાર્ય વ્રજકુમારજીનું પ્રેરક ઉદ્બોધન. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસટીમાં મુસાફરી કરીને આવતા પ્રવાસીઓ માટે આજથી બસ સ્ટેન્ડની અંદર છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. જૈન જાગૃતિ સેન્ટર 1.5 મહિના સુધી સેવા કાર્ય કરશે. અને માંગરોળ તાલુકાના ઓશા ઘેડ બેઠકનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર દારૂ સાથે ઝડપાયો. નિલેશ માલમની 96 બોટલ સાથે પોલીસે કરી ધરપકડ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.